અમરેલી જિલ્લાના ધારી સરદારનગરની સામેના વેપારી તેમજ શિવાલય કોમ્પ્લેક્સના રહીશો ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે પરેશાન જોવા મળી રહ્યા છે। ધારીના હાર્દસમા વિસ્તાર શિવાલય કોમ્પ્લેક્સ તેમજ આજુબાજુમાં દુકાન ધરાવતા વેપારીઓ ભૂગર્ભ ગટરના ત્રાસથી હવે હેરાન પરેશાન થઈ ગયા હોય તેવું ચિત્ર નજરે પડી રહ્યું છે। ત્યારે આ વેપારીના જણાવ્યા અનુસાર આ ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે મેઇન રસ્તા પર પાણી વહેતું થાય છે અને જેના લીધે રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે। જ્યારે ગંદા પાણીમાંથી લોકો પસાર થઈને વેપારીઓની દુકાનમાં આવતા હોય છે ત્યારે વેપારીઓ પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ ત્યાંના વેપારીઓએ ભૂગર્ભ ગટરથી નીકળતા પાણી ઉપર માટી નાખી અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓને અંદર ઝઘડા થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા આ બાબતને લઈને અવારનવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ આ ભૂગર્ભ ગટર જે ઉભરાઈ રહી છે એ ત્રાસથી મુક્તિ અપાવી શક્યા નથી। તમામ વેપારીઓના જણાવ્યા અનુસાર બસ માત્ર એક જ માંગણી છે કે ઉભરાતી ગટરના ત્રાસમાંથી રહીશો અને વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અને આ મુશ્કેલીમાંથી બહાર નીકાળે। ભૂગર્ભ ગટર બાબતથી શિવાલય કોમ્પ્લેક્સ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય, અવારનવાર છલકાતી હોય, ગંદુ પાણી રોડ ઉપર વહેતું હોય તો રોગચાળો થવાની ભય ભીતિ રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે। તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે, જેથી રોગચાળો ન ફેલાય, ગંદી વાસ ન આવે અને ચોખ્ખાઈ અને સ્વચ્છતા જળવાઈ રહે તો ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે। શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ 15થી 1 મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર અને બીમારી અત્યારે આ ઝાડો છે, રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને 15 દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું। માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારીની અને આપણી કદર કરી જાય છે। તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગીએ છીએ કે તમે બધાય જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।